કાર્યક્રમની શરૂઆત જીએનએફસી ગીતના ગાન સાથે થઈ હતી। ત્યારબાદ કંપનીના અધિકારીઓ અને એમ્પ્લોઈઝ યુનિયન સભ્યો દ્વારા સુવર્ણ જયંતિ વર્ષના વિશેષ લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું। કંપનીના જણાવ્યા મુજબ આ લોગો કંપનીની મજબૂત સફળ અને આધુનિક વિકાસના વિઝનને પ્રતિબિંબ કરે છે। લોગોના અનાવરણ પછી લીલી ઝંડી બતાવી શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા જીએનએફસીની 50 વર્ષની સિદ્ધિઓ, સામાજિક જવાબદારીના કાર્યો અને ટેકનોલોજીકલ પ્રગતિ દર્શાવતા ટેમ્બો રજૂ કર્યા હતા। ટાઉનશીપના માર્ગો પર નીકળેલી આ શોભાયાત્રાએ લોકોનું ધ્યાન ખેંચ્યું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું કે જીએનએફસીની આ 50 વર્ષની સફળ કર્મચારીઓ અને તેમના પરિવારોને સ્ટેક હોલ્ડર્સ મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યો છે। ગોલ્ડન જયંતિ માત્ર ઉજવણી નહીં પરંતુ ગ્રીન ટેકનોલોજી અને નવા ઇનોવેશન સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવાનો સંકલ્પ છે। કાર્યક્રમમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। 10 મે 1976ના દિવસે જીએનએફસીની સ્થાપના થઈ। આજ રોજ કંપની 50 વર્ષ પૂર્ણ કરી સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવા તરફ આગળ વધી રહી છે। આ પ્રસંગે જીએનએફસીનો સુવર્ણ જયંતિ લોગોનું અનાવરણ કરવામાં આવ્યું છે। કંપનીની પ્રગતિમાં માનનીય મેનેજિંગ ડાયરેક્ટર શ્રી તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સના પ્રત્યેક સભ્યોનું ખૂબ જ યોગદાન રહ્યું છે। કંપનીના પ્રત્યેક કર્મચારી તથા અધિકારીઓએ કંપનીના સુંદર દેખાવ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ સમર્પણ તથા યોગદાન આપેલું છે। કંપનીની પ્રગતિ માટે દરેક સપ્લાયર્સ, દરેક કસ્ટમર્સ તથા ખેડૂત મિત્રો સર્વેએ પણ યોગદાન આપેલું છે। આ પ્રસંગે હું સૌનો આભાર માનું છું।